બાકી અહીંયા જો રુદ્રભાઈ બથોબથ થાય છે. કેમ ચાલી રહ્યું છે? ઘર પણ આવી રીતે શણગારે જો. તું સરસ છે ને ઘર. ઓમ દેશીનું દેશી. અને અહીંયા જો એક બચ્ચું. હા, એક અહીંયા, ત્રીજું અહીંયા. હા રે બંને. આને આપણે જોયો તો તમને ખબર હે, લોહી પણ કેવું ચડાયું હે. કેવા લાગે છે બધા. એકલા વાસુડા જ. બાપુ આગળ હાલશે અને બધા વાસુડા પાછળ જશે. આ બે મોટા આંખલા નકરા વાસુડા જ વાસુડા. કેવું અદભુત દ્રશ્ય જુઓ. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપુરથી નહીં પણ ગૌશાળાથી કરી છે આપણી. અને સમયે સેમ જ છે. ગઈકાલે છે આપણે લગભગ 12 વાગ્યાની આસપાસ શરૂઆત કરી હતી ને આજે પણ 12 વાગે જ. અને જુઓ, કાલ મેં શું કીધું હતું કે આપણે કેમેરો ચાલુ કરીએ એટલે પોપટ સેટને ઊભું થવું જ પડે. તો એ ઊભા થઈ ગયા હવે ચરાની રાહમાં. બાકી અહીંયા જો રુદ્રભાઈ બથોબથ થાય છે. કેમ ચાલી રહ્યું છે? હે, કેમ મોડું થઈ ગયું? હું નીણમાં એક ભારી નાખી કે હવે ચાલુ કર્યું? વાંધો નહીં, ભર ફૂલ પર. અને આજે આ સૂકી નીણ કરવાનું કારણ શું હતું ખબર? કે અમારે અત્યારે જવાનું છે એક જગ્યાએ જમણવારમાં, અને જમીને પછી જવાનું છે રવેચી માતાજીએ. બરાબર, હાલવાનું છે કે નહીં? ગઈકાલે હું ગયો હતો અને વળી આજે જવાનું થયું છે, એટલા માટે આજે આપણે ત્યાં બધું જોશું. બાકી પવિત્રા શું કહે છે કે કોયલ ઓકે રિપોર્ટ ને? નવા મેમ્બરે એકદમ ઓકે રિપોર્ટ છે. વાસુડા પણ ત્યાં બધા એકદમ ઓકે રિપોર્ટ જ છે. તો અહીંયાનું કામ અત્યારે નીણનું ઓકે કરી અને ઓકે નીણનું કામ કરીને પછી જઈશું આપણે એક જગ્યાએ. અહીંયા રવેચી માતાજીની મતલબ રવની બાજુના જ ગામમાં છે રવેચીનગર. આપણે જમવા જવાનું છે તો જમી લે. પવન આવી ગયો એટલા માટે ત્યાં જમી લઈએ અને જમીને પછી રવેચી માતાજીએ જાશું. આપણી ગૌશાળાએ બપોરનું બધું જ કામ ઓકે કરીને મેં જે તમને વાત કરી હતી કે આપણે રવેચીનગર જવાનું છે એક મિત્રના લગ્નમાં. તો ત્યાં પહોંચ્યા રણછોડભાઈ. જય માતાજી. રણછોડભાઈના નાના ભાઈના લગ્ન છે એટલા માટે આપણે અહીંયા આવ્યા હતા. મોમાયાભાઈના નહીં? બરાબર. કેમ પ્રસંગ બરાબર હંચવાય છે ને? તો બસ આ ભાઈ રાજ ઝાલા. જય માતાજી ભાઈ. ચેતનભાઈ મજામાં ને? રુદ્રભાઈ તું મને કહેતો હતો કે કેવા લગ્ન હોય, કેવા લાગે છે? અલગ છે. જો અહીંયા કચ્છની અંદર છે ને, મતલબ આપણે અહીંયા વાગડ વિસ્તારમાં રહીએ અને અહીંયા જે લગ્ન હોય એ બધા આવી રીતે હોય. ઘર પણ આવી રીતે શણગારે. જુઓ તું સરસ છે ને ઘર. ઓમ દેશીનું દેશી અને ફિલિંગ ગુડ આવે. એવું શણગાર બધો કેવો સરસ છે. બધું પાછું જાતે કરેલું, એવું નહીં હાથે બનાવેલું બધું. તૈયાર કાંઈ લીધેલું નહીં. સામે પણ જુઓ તમે ઓરિજિનલ કચ્છી વર્ક. લાડા સાહેબ આવો લાડા ભાઈ. મજા. તમે કેમ છો? બેહો. આપણા લાડા સાહેબ. હે બારે છે ક્યાં? તમે બેહો. બહારનો શણગાર. સજાવે એમ. સરસ ભાઈ. આપણે આપણા મિત્રના લગ્નમાંથી પહોંચી ગયા રવેચી માતાજી. અહીંયા આપણે આવવાનું જ હતું. શું છે એ બાજુ રુદ્રભાઈ? પહેલી વાર આવ્યો કે આવ્યા છો ક્યારે? એવું છે. અહીંયા જો એક બચ્ચું. હા, એક અહીંયા, ત્રીજું અહીંયા. મને તો એમ થયું કે આ વાડાની અંદર ઘણા બધા બચ્ચા હશે પણ 3 જ છે. અને સામે જે બળદ બેઠો છે હા, એ બળદનું અત્યારે કરવાનું છે ઓપરેશન. આ બાજુના સિંગનું, સિંગડાની અંદર થયું છે કેન્સર, કંબોડી થઈ છે એને, એટલા માટે કરવું પડશે એનું ઓપરેશન. આ બાજુ સિંગ છે નમલ રાખે જોયું એટલે. અને બાકી અત્યારે ઓપરેશન કરી લઈએ અને પછી આપણે
બીજા વાસુડા ગાયો જે હાજર હશે એ બધું જોવા જશું. તો આપણે આ બળદને શિંગડાનું ઓપરેશન કરવાનું હતું, એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયો છે. બળદ એ બેસી ગયો છે આરામથી, અને અત્યારે શું એને ગેનની અસર છે એટલે થોડી વાર બેસે, અને જેવું ગેનની અસર ઓછી થશે એટલે એની રીતે આફરો ઊભો થઈ જશે ને. બાકી હવે આપણે અહીંયાથી જવાનું છે વાસુડા જોવા માટે. વાસુડાને લેવા જવા છે ને બાપુ? હા, તો હવે વાસુડા પાસે જાય ને ત્યાં જઈને જોઈએ. મિત્રો, આપણે બળદનું ઓપરેશન કર્યું અને ઓપરેશન પછીનો બળદ તમે જોયો. એના પછી હું ગયો તો માતાજીના મંદિરે, ત્યાં પ્રસાદી લીધી, અને પ્રસાદી લઈ અને હવે હું રવુભા અને રવેચી જાગીરના કોઠારી શ્રી શંકરગીરી બાબુ. જય માતાજી બાબુ, કેમ છો? મજામાં બાબુ? હા, બાપુ ને ભાઈ ને અમે બધા જઈએ છીએ સામે વાસુડા લેવા માટે. અત્યારે સાંજનો સમય થઈ ગયો છે એટલે હવે જે સાઈડના સામેના વાડામાં ગૌશાળાથી થોડા દૂર ત્યાં વાસુડા બધા પૂરેલા છે, અને હવે ગાયોને આવવાનો સમય થઈ ગયો છે. ગાયો કેટલી વારમાં આવશે? 5 વાગે ગાયો આવશે, અને અત્યારે 4 વાગી ગયા એટલે વાસુડા લેવાના છે. તો ત્યાં જાય અને જોઈએ વાસુડા આપણે માતાજીના. હવે આપણે આવી ગયા અહીંયા વાસુડાના વાડાની અંદર. રવુભા જાય છે આ સાઈડે જોવા માટે. કોઈ શું નાનકા વાસુડા છે એટલે કોઈ સાઈડમાં રહી ન જાય એટલા માટે. ધીમે ધીમે આકરા હશે બોર્યું બધા નાનકા. અને શંકરગીરી બાપુ સામેની વાડ જોવા જાય છે. એટલે આ વાડ જોવાનો મતલબ એક જ કે વાસુડા શું છે, કોઈ છાંયે બેઠા રહે અને બીજા બધા વાસુડા નીકળી જાય તો પછી એ રહે અહીંયા એકલા ને એકલા. પછી શું છે કે મેળ ના આવે, સમજ્યા ને, એટલા માટે. બાકી જુઓ વાસુડા જોયા એટલા ભેગા કોઈ વાસુડા. અને અહીંયા 2 આંખાય છે, એમાં એક સત્તાભાઈ આપ્યો છે અહીંયા માતાજીની ગાયામાં, એ છે. અને જુઓ આને ઘર મારને કેમ જબર હે ને. સત્તાભાઈ આપ્યો એ આંખો હું તમને હવે બતાવું. અરે બંને કેમ છે ને, હાઈટ બાઈટ ને જબર છે ને. આને ઉભો કરતો રુદ્ર. બસ. જય માતાજી. ઓ ભાઈ સાહેબ, આને આપણે જોયો તો તમને ખબર હે, લોહી પણ કેવું ચડાવ્યું હે, જબર ચડાવ્યું હે ને. હું આ બેનો ફોટો પાડી. હવે બધા વાસુડા જો એક સાથે ભેગા થઈ ગયા છે. રવુભા, આનું નામ શું છે બંનેનું, આ 2 આંખલાનું? તમારા અંડરમાં આવ્યા નહીં હજી? બરાબર, ટ્રેનિંગમાં આવે હતા ભાઈ વાળો તો આ હે ને. અને બરાબર, જો તો કેટલા વાસુડા એક સાથે જાય છે. ઓ ભાઈ સાહેબ, ધીમે કોઈ વાસુડું ન રહી જાય એનું એક ધ્યાન રાખવાનું ને. પ્લસ બધા જશે ત્યારે તહેવાર ઉપર લાગશે. ઓ ભાઈ સાહેબ, ઘટે નહીં હો કાંઈ. થોડો હું આગળ વહી જાઉં ને એટલે તમને બરાબર દેખાય. આ જો આપણી સાથે આવશે. બાપુ સામે બોલાવો કરે છે અને પવન આવતો હશે એટલે તમને થોડો એનો અવાજ આવતો હશે આની અંદર. પણ એકવાર અહીંયા બધા વાસુડા ભેગા થઈ જાય ને પછી આપણે બધાને એક સાથે જોઈએ. જુઓ કેવા લાગે છે બધા. એકલા વાસુડા જ. બાપુ આગળ હાલશે અને બધા વાસુડા પાછળ જશે. આ 2 મોટા આંખલા. આ તો જે અડધા વાસુડા હોય જે આને થોડા મોટા હોય ને એ તો છે નહીં. જોવું તો ખરા, નકરા વાસુડા જ વાસુડા. કેવું અદભુત દ્રશ્ય જુઓ. મોરથી લે. હા, આ તો જે અડધા જ છે ને વાસુડા. હે, આ તો જે અડધા જ વાસુડા હે. ઈ કઈ અહીંયા જ છે ગૌશાળામાં નહીં? બરાબર.
હે ના ના બોલવાનું તો ચાલુ જ છે બાપુ, તમે કાંઈ હોય તો કયો. બે માતાજીની કાં બીજું શું હોય હોય. અને હું એ જ કહું છું કે આ તો ફક્ત જે અડધા વાસુડા છે, પૂરા તો છે નહીં. કેવું અદ્ભુત દ્રશ્ય છે, સાંજનો સમય છે અને બધા વાસુડા આખો દિવસ એ વાડાની અંદર આરામ કર્યો અને હવે આવશે એ ગૌશાળાની અંદર. ને ગૌશાળાની અંદર થોડી વારની અંદર મોટી ગાયો આવશે એટલે વાસુડું પોતપોતાની માને ધાવશે ને અદ્ભુત દ્રશ્ય સર્જાશે અહીંયા રવ ગામે રવેચી માતાજીના મંદિરે અને મંદિરની ગૌશાળાની અંદર. અત્યારે પણ જુઓ કેવું સરસ અને અદ્ભુત દ્રશ્ય અહીંયાથી આવશે ને. હા હા જબર જબર. હવે અહીંયાથી છે ને હમણાં થાય જશે બધા વાસુડા. હા તમને તો આજે સરસ સરસ નજારા મારે બતાવવા છે બસ રવેચી માતાજીની ગાયોના વાસુડાના. અહીંયાથી આવશો જબરદસ્ત દ્રશ્ય અને એ દ્રશ્યનો લાભ તમને જોવા મળશે ને લાભ મળશે. હું મારું સુકાઈ ગયું બોલી બોલીને પણ કોઈ વાંધો નહીં. બાકી તમને આજે આ અદ્ભુત નજારો છે ને બતાવવો છે. ઓહો હો જોજો. દેખાય ને ધીમે 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 જેમ ગૌશાળા નજીક આવતી જશે અને જો અહીંયા થોડુંક છે એ સ્પીડ વધી છે વાછુડાની. અહીંયા વધી જો સ્પીડ. ના ના વાંધો એમ ને. કેવું દ્રશ્ય જુઓ. વાહ ભાઈ વાહ. અહીં તો આવે જ છો આમને એમ જો. એમ ને અહીંયાથી જો ડિવાઈડ થવા માંડ્યા એટલે અત્યાર સુધી બધા ભેગા હતા પણ હવે પછી જેનો જે વાડો હશે આ વાડાવાળા જો અહીંયા ઊભા રહી જાય છે, સામેના વાડા ત્યાં અને આ વાડાવાળા અહીંયા જાય છે. પાછા ગોતી લે, બીજાનું ના ધારે એકબીજા એમ ને ગોતી લે. વાહ વાહ. આ બાજુ વાળા આ બાજુ જાય છે, આ બાજુ વાળા જો અહીંયા ઉભા રહી ગયા અને હજી આમ તો આવે જ છે. બે મોટા આખા છે મતલબ એ આમાં જશે. હા જુઓ એ તો બાપુ ને એવા વાસુડા બાપુ પાછળ પાસે જતા એટલે કેમ કે રાતે ભેરા હોય છે. સાચી વાત સાચી. ભેરા ભેરા ધવરા અટણે પૂજા કણે એવો હાજર હોય છે એટલે ભેરા ભેરા હાલે છે એવા અહીંયા થઈ ગયા. ના ના સરસ હો. હજી પણ જ્યારે ગાયો સાંજના સમય આવે ને ત્યારે તો હા એ જોવાનો નજારો તો અલગ હોય છે પણ હવે અત્યારે શું આપણી પાસે ટાઈમ હોય નહીં અને એટલી વાર રોકાઈ ન શકીએ. નહીં આ જે તમે ગાયો જોવો છો મતલબ વાસુડા જોવો છો ને એનાથી 5-6 ગણી વધારે ગાયો નહીં. કેટલી અહીંયા કેટલી ગાયો અત્યારે હાજર છે? 1500 ગાયો છે ને 1500 વાસુડા છે.
3000 જેવા ટોટલ અહીંયા છે. અહીંયા છે. બીજા વાસુડા કયા વાળામાં છે કે એ તો બહારથી આવશે હવે? ના સામે ઈ ગૌશાળા હા, પાછળ હા, હા, વાળા હા. ઉંથી આવશે ઈ રે. બરાબર. બાકી જુઓ તમે આ વાળા અહીંયા ઊભા રહી ગયા છે. આ બાજુ જવાનું હોય ઈ અહીંયા જાય છે. અતુરા હે એની માં વગરના બધા આમાં જાહે. અને બીજી ગાયો ધાવશે. એક ગાયને 3-4 ધાવશે. ધાવશે. પણ હવે એ બધી ઈ નજારા માટે આપણે સાંજ સુધી અહીંયા રહેવું પડે અને ક્યારેક સાંજના આવશું ત્યારે વળી એ જોશું જેમ આજે આ બધા વાસુડા જોયા તેમ. આ કાલનું જ છે તો હજી હાલતું થઈ ગયું તેની માં. અરે જોયું ને હોય તો આવ્યું તો હાલતા મંડી ગયું. બાપા એક વાછડું છે પણ હવે આપણું છે કેનું છે બેઠો છે ઈ આપણું છે એને લઈ આવું હમણે. બાપા હોય મેં રાખ્યું બાકી હાલો રહું ભાવે જય માતાજી. ભલે તો જય માતાજી. અને વાહે ક્યારેક વળી ભેગા થાશું બરાબર. અને ઈશા ભલે જય માતાજી. જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી. હવે બધું આવી ગયું. આ તો દવા બોની. મિત્રો આપણે રવ સરસ મજાનો નજારો જોઈને પહોંચી ગયા હતા અહીંયા આપણે ગૌશાળાએ, આપણે ઘરેની આપણી ગૌશાળાએ બરાબર. રવથી તો ક્યારના આવી ગયા પણ હવે સમય મળ્યો છે અને અત્યારે છે ગૌશાળાએ. એને ભયંકર સરપ્રાઈઝ બતાવું તમને, ભયંકર. જે કોઈ મિત્ર આ વ્લોગ આખો જોશે ને એને ખબર પડશે કે આ વ્લોગની અંદર ભયંકર સરપ્રાઈઝ શું છે. પણ ક્યાંક વચ્ચે છે બરાબર, હું તમને કહીશ નહીં પણ ક્યાં છે બરાબર. આખો વ્લોગ જોશો તો ખબર પડશે કે શું છે સરપ્રાઈઝ. અને સરપ્રાઈઝ આ જુઓ આપણી પાડી વિયાણી. આમ છે આમ સરપ્રાઈઝ. વાહ કોયલભાઈ વાહ. ગઈકાલના વ્લોગની તમારે રાહ જોવી પડશે, એમાં બધી ડિટેલમાં તમને હું જણાવી દઈશ કે શું થયું એ બરાબર. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલના નવા વ્લોગ સાથે.